શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 71મા શ્લોકનો અર્થ છે, જે મનુષ્ય સઘળી કામનાઓનો ત્યાગ કરીને નિર્મમ, નિરહંકાર અને નિસ્પૃહ થઈને વિચરે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે. અપ્રાપ્ત વસ્તુની ઈચ્છાને કામના કહે છે. સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ સઘળી કામનાઓનો ત્યાગ કરી દે છે. કામનાઓનો ત્યાગ કરી દીધા છતાં પણ શરીરના નિર્વાહના માટે સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેની જે આવશ્યકતા દેખાય છે, અર્થાત જીવન નિર્વાહના માટે પ્રાપ્ત વસ્તુ વગેરેની જે જરૂર જણાય છે, તેને સ્પૃહા કહે છે. સ્થિતપ્રજ્ઞ પુરુષ આ સ્પૃહાનો પણ ત્યાગ કરી દે છે, કારણ કે જેના માટે શરીર મળ્યું હતું અને જેની આવશ્યકતા હતી તે તત્વની પ્રાપ્તિ થઈ ગઈ, તે આવશ્યકતા પૂરી થઈ ગઈ. હવે શરીર ચાહે રહે અથવા ન રહે, શરીર નિર્વાહ ચાહે થાય અથવા ન થાય, તે બાબતમાં બેપરવા રહે છે. આ તેને નિસ્પૃહ થવું કહે છે. નિસ્પૃહ થવાનો અર્થ એ નથી કે તે નિર્વાહની વસ્તુઓનું સેવન કરતો જ નથી. તે નિર્વાહની વસ્તુઓનું સેવન પણ કરે છે, પચ્છ કુપચ્છનું પણ ધ્યાન રાખે છે. અર્થાત અગાઉ સાધના અવસ્થામાં શરીર વગેરેની સાથે જેવો વ્યવહાર કરતો હતો તેવો જ વ્યવહાર હાલ કરે છે, પરંતુ શરીર જીવતું રહે તો સારું છે, જીવન નિર્વાહની વસ્તુઓ મળતી રહે તો સારું છે, એવી તેના અંતઃકરણમાં અંતરમાં કોઈ પરવા નથી હોતી.